નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ચેપ્ટર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ એ પ્રકરણ જોઈ રહ્યા છીએ, જેમાં ગયા લેક્ચરની અંદર આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ અંગેની વાત કરી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળના કારણ ક્યાં છે, બરાબર? આજે આપણે જોવાનું છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામ. પ્રથમ વિશ્વયુદ્ધ પણ થઈ ગયું, બીજું વિશ્વયુદ્ધ પણ થયું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પણ એના પરિણામો છે પ્રજાએ ભોગવવા પડેલા, એટલે કે રાષ્ટ્રને ભોગવવા પડેલા. રાષ્ટ્ર શેનાથી બને છે? લોકોથી બને છે, બરાબર? તો દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે પણ એના જે પરિણામો સામે આવે છે, પરિણામો ભોગવવા પડે છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની અંદર શાંતિ અને સલામતીની સ્થાપના થાય એ હેતુથી રાષ્ટ્રસંઘની રાષ્ટ્રસંઘની નિયુક્તિ કરવામાં આવી હતી, એટલે કે રાષ્ટ્રસંઘ નામની સંસ્થા છે સ્થાપવામાં આવી હતી. એનો હેતુ શું હતો? તો કે વિશ્વની અંદર શાંતિ અને સલામતી છે સ્થાપી શકાય, લોકો છે ભયમુક્ત જીવન છે જીવી શકે એના માટેથી. પણ રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળ જાય છે. શા માટે? તો એના પણ આપણે કારણો જોયા હતા. એક તો સૌપ્રથમ એનું અગત્યનું કારણ કહી શકાય તો રાષ્ટ્રસંઘની પાસે એમનું પોતાનું સૈન્ય ન હતું. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે વર્સેલ્સની અન્યાયી સંધિ હતી, એ વર્સેલ્સની જે સંધિ છે એને અન્યાયી સંધિ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે ઘણા બધા રાષ્ટ્રોને એ સંધિ દરમિયાન અન્યાય થયો હોવાથી એ લોકો છે પોતાના દેશનું, પોતાના રાષ્ટ્રનું જે સ્વમાનભંગ થયું હતું, જે અપમાન થયું હતું, એનો બદલો લેવા માંગતા હતા, બરાબર? તો આ બધી પરિસ્થિતિને લીધેથી દ્વિતીય વિશ્વયુદ્ધના મંડાણ થાય છે. એમ પણ કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત અને વર્સેલ્સની જે અન્યાયી સંધિ છે ત્યાંથી જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ છે રોપાઈ ગયા હતા. તો પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ આ બંને વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળો કયો હતો? એ સમયગાળો છે આજે સ્વમાનભંગ થયેલા રાષ્ટ્ર છે, જેમને અન્યાય થયો છે રાષ્ટ્ર છે, એ રાષ્ટ્રએ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેની તૈયારીઓ કરી, બરાબર? દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એમના કારણો જે આપણે જોયા. આજે આપણે જોઈએ કે હવે એમના પરિણામો શું આવે છે. તો એના પરિણામો છે એમાં આર્થિક પરિણામ છે, ચીનમાં સામ્યવાદની સ્થાપના છે, ઠંડુ યુદ્ધ છે, અને પછી શાંતિ અને સલામતી લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થશે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. આ બંને ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આડાવડું થઈ જાય. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે ફક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના, દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના, બરાબર? ચાલો હવે જોઈએ. પહેલું પરિણામ છે આર્થિક પરિણામ. આર્થિક શબ્દ ઉપરથી જ બાળકો આપણને ખ્યાલ આવી જાય. આર્થિક બાબત એટલે કેવું પાસું? તો કે નાણાકીય, બરાબર? હંમેશને માટે આર્થિક શબ્દ એની સાથે આપણી એવી મેન્ટાલિટી જોડાઈ ગઈ છે કે આર્થિક શબ્દ આવે એટલે સમજી લેવાનું કે નાણાકીય બાબતે આપણને ક્ષતિ પહોંચી છે. તો પહેલું પરિણામ આવે છે એનું આર્થિક પરિણામ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર પણ પુષ્કળ ખર્ચ થયો હતો. જેવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પણ ખર્ચ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે વૈશ્વિક મહામંદી આવી હતી 1929 થી 32, એ હજી પૂરું થઈ રહે છે, એમાંથી માંડ ઉભરી આવે છે, બહાર નીકળીએ છીએ, ત્યાં તો ફરી પાછું દ્વિતીય વિશ્વયુદ્ધની તૈયારી થઈ જાય છે. દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જાય છે ઈસવીસન 1939 અને પૂર્ણ થાય છે 11 ઓગસ્ટ 1945 ના રોજ, બરાબર? તો હજુ તો માંડ કરીને પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે પરિણામો ભોગવવા પડ્યા હતા, જે નુકસાની વેઠવી પડી હતી, એ નુકસાનીમાંથી બહાર નીકળી ગયા ત્યાં તો ફરી પાછું દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે, બરાબર? તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર પણ પુષ્કળ નાણાં છે ખર્ચાઈ ગયા હતા. માનવધનને પણ એટલી નુકસાની પહોંચી હતી, ઘણા બધા લોકો સૈનિકો છે એમાં માર્યા ગયા હતા, અર્થવ્યવસ્થા આખી ખોરવાઈ ગઈ હતી. એ જ પરિસ્થિતિ ફરી પાછી દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે થાય છે. એમાં પણ પુષ્કળ નાણાંનો ખર્ચ થયો હતો. બીજું, અમેરિકા જેવું જે વિકસિત રાષ્ટ્ર છે એ વિકસિત રાષ્ટ્રને પણ 350 અબજ ડોલર એટલા નાણાંનો ખર્ચ થયો હતો દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર, બરાબર? એ સિવાયના અન્ય જે રાષ્ટ્ર છે, ઘણા બધા રાષ્ટ્ર મતલબ કે દેશ, ઘણા બધા દેશ છે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર જોડાયા હતા.
દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ મિત્ર રાષ્ટ્ર ધરી રાષ્ટ્ર બે પક્ષ હતા. મિત્ર રાષ્ટ્રના પક્ષે રહીને પણ યુદ્ધ કરનાર રાષ્ટ્ર હતા અને ધરી રાષ્ટ્રના પક્ષે રહીને પણ યુદ્ધ કરનાર રાષ્ટ્ર હતા. તો અમેરિકાને 350 અબજ ડોલરનો ખર્ચ થાય છે, જ્યારે અન્ય રાષ્ટ્રને જે નાના મોટા બીજા રાષ્ટ્ર છે જોડાયા હોય એમને $1000 થી વધારે ખર્ચ થાય છે. ઇંગ્લેન્ડ છે એ પણ એમાંથી બાકાત નહોતું. ઇંગ્લેન્ડને 2 કરોડની મિલકત છે ગુમાવી પડે છે. જુઓ બાળકો, આ સમયે ઇંગ્લેન્ડ છે એ ભારત પર શાસન કરતું હતું. જો બે ઘટના એકી સાથે ઘટી રહી છે. એક તો દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે, એ સમયે ઇંગ્લેન્ડ છે ઘણા બધા રાષ્ટ્રો પર પોતાનું વર્ચસ્વ હતું, ત્યાં સત્તા જમાવીને બેઠેલા. એમાં આપણું ભારત પણ આવી જાય છે. ભારત આઝાદ ક્યારે થાય છે? 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત દેશ આઝાદ થાય છે, સ્વતંત્ર થાય છે. ત્યાં સુધી ભારત પર અંગ્રેજોનું વર્ચસ્વ હતું, એટલે કે ઇંગ્લેન્ડનું વર્ચસ્વ હતું. બરાબર? તો આ ઇંગ્લેન્ડ છે એમને પણ 2 કરોડની મિલકત છે ગુમાવી પડે છે. અને જર્મનીની તો વાત જ નહીં, અકલ્પનીય, આપણે કલ્પના ન કરી શકીએ એટલી નુકસાની વેઠવી પડે છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પણ જર્મનીને ભારે ખુવારી વેઠવી પડી હતી, ભારે નુકસાની વેઠવી પડી હતી. અને પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે જર્મનીને જ ઠેરવવામાં આવ્યું હતું. અને દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે પણ જર્મનીને અતિ ભારે નુકસાની વેઠવી પડે છે, જેનો કોઈ આંકડો જ નથી. બરાબર? આ ઉપરાંત ફુગાવો, અછત, મહામંદી, અવ્યવસ્થા, આ બધું જે જોવા મળે છે, ભૂખમરો. કારણ કે મોટા ભાગના રાષ્ટ્ર છે એમણે પોતાનો સમય ક્યાં પસાર કર્યો તો કે યુદ્ધ લડવામાં. પોતાના નાણાં છે એ ક્યાં ખર્ચ કર્યા? યુદ્ધ પાછળ ખર્ચ કર્યા. પરિણામે આખી અર્થવ્યવસ્થા જે છે એ અર્થવ્યવસ્થા ભાંગી પડે છે. એટલે કે ફુગાવો, બેકારી, ભૂખમરો, આ બધું છે ફાટી નીકળે છે. ફરી પાછું મહામંદીનો દોર છે શરૂ થઈ જાય છે. કારણ કે અર્થવ્યવસ્થા ખોરવાય એટલે મંદી તો આવવાની છે, જેનો અનુભવ અત્યારે આપણે કરી રહ્યા છીએ. કોરોનાને લીધેથી આપણે ફક્ત ટૂંક સમય માટે જ બધા વેપાર ધંધા છે બંધ કરેલા, છતાં પણ એ મંદીની અસર, એ વેપાર ધંધા બંધ રહ્યા, એ સમયગાળાની અસર આપણને અત્યારે જોવા મળે છે. તો આ તો વિશ્વયુદ્ધ કેટલો સમય ચાલ્યો? ઈસવીસન 1939 થી 1945 સુધી. બરાબર? અને એ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ હતું. પહેલું વિશ્વયુદ્ધ પૂરું કરીને એની જે મહામંદી, વૈશ્વિક મહામંદી આવી, એમાંથી હજુ આપણે બહાર નીકળ્યા હતા, ત્યાં દ્વિતીય વિશ્વયુદ્ધ થાય છે. એટલે કે ફરી પાછી એની એ જ જે પરિસ્થિતિ છે એની અંદર ધકેલાઈ જઈએ છીએ. પછી આવે છે ચીનમાં સામ્યવાદની સ્થાપના. જો બાળકો, રશિયા અને ચીન એ બંને સામ્યવાદી સરકારમાં માને છે. આપણે લગભગ ગયો લેક્ચર નહીં અને એના આગળનો જે લેક્ચર છે એની અંદર આપણે વાત કરી હતી સામ્યવાદ એટલે શું. તો કે જ્યાં જાહેર ઉદ્યોગો છે, ભારે ઉદ્યોગો છે, એ બધા સરકારના હસ્તક હોય છે. એવી જે સરકાર છે એને સામ્યવાદી સરકાર કહેવાય છે. બરાબર? જાહેર ઉદ્યોગ બધા, જેમ કે બેંકનો વહીવટ છે, પછી આવા જે હથિયારો બનાવવાનો છે, કારણ કે દરેક રાષ્ટ્ર છે પોતાની સલામતી માટે હથિયાર છે બનાવતું હોય છે. ગન છે, પિસ્તોલ છે, રાઇફલ છે, આ બધા હથિયારો છે બનાવતા હોય છે. તો એ બનાવવા માટેના જે ઉદ્યોગો છે એ પણ સરકારના હસ્તક હોય છે. બરાબર? તો એવી જે સરકાર છે એમને આપણે સામ્યવાદી સરકાર છે કહી શકીએ. સરમુખત્યારશાહી અને સામ્યવાદી એ બંનેની અંદર ડિફરન્સ છે. સરમુખત્યારશાહીમાં કોઈ એક વ્યક્તિનું વર્ચસ્વ હોય છે, જેમ કે હિટલર, બેનિટો મુસોલિની. બરાબર? તો એ સરમુખત્યારશાહી હતા બંને. એમને જ છે ઈશ્વર માનવામાં આવતું હતું. ત્યાંની જે પ્રજા છે, જર્મનની પ્રજા છે, ઇટાલીની પ્રજા છે, જર્મનની પ્રજા હિટલરને પોતાનો ભગવાન માનતી, ફ્યુહરર, તારણહાર માનતી, જ્યારે ઇટાલીની પ્રજા છે બેનિટો મુસોલિનીને પોતાનો ભગવાન છે માનતી. તો એક જ વ્યક્તિનું જે શાસન છે, એક વ્યક્તિ જે કહે છે એમ જ થતું હોય તો એ સરમુખત્યારશાહી સરકાર છે. અને આપણા દેશની અંદર લોકશાહી સરકાર છે. લોકોથી, લોકો વડે ને લોકો માટેનું જ શાસન છે. કઈ સરકારને કાર્યરત રહેવા દેવી એ લોકો નક્કી કરે છે પોતાનો વોટ આપીને. બરાબર? હવે ચીનમાં સામ્યવાદની સ્થાપના 1917 માં રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થાય છે અને એ બોલ્શેવિક ક્રાંતિની અસર છે ચીન પર પણ જોવા મળે છે. બોલ્શેવિક ક્રાંતિ એ સામ્યવાદી સરકાર માટેની ક્રાંતિ એમ પણ આપણે કહી શકાય.
કે સામ્યવાદી સરકારના બીજ છે રોપાઈ ગયા. તો બોલ્શેવિક ક્રાંતિ 1917 માં જે થાય છે એના લીધેથી સામ્યવાદી જે નીતિ છે અથવા તો સામ્યવાદી જે વિચારધારા છે એના તરફ પ્રયાણ થાય છે અને ચીન છે આ વિચારધારાથી પ્રભાવિત થાય છે અને પોતાના રાષ્ટ્રની અંદર પણ સામ્યવાદી સરકાર લાવવા માટેનું પગલું ભરે છે. એ જ સમયે પરિસ્થિતિ શું થાય છે તો કે ચીન પર જાપાનનું વર્ચસ્વ હતું. જાપાન છે શક્તિશાળી રાષ્ટ્ર ગણાતું અને ચીન પર એનો પ્રભાવ હતો, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જાપાનની શક્તિ છે ક્ષીણ થઈ જાય છે. એનું કારણ શું બાળકો ખ્યાલ છે તમને? અમેરિકાએ જાપાનના જે મુખ્ય બે શહેર છે હિરોશીમા અને નાગાસાકી આ શહેર પર અણુ બોમ્બ ફેંક્યો હતો અને એની અસર કે ત્યાંના લાખો લોકો છે મૃત્યુ પામ્યા હતા. એ બંને શહેર છે નષ્ટ થઈ ગયા હતા અને જાપાનની અંદર એની અસર આજે પણ જોવા મળે છે. અણુ બોમ્બની એટલી વિનાશક અસર હતી કે આજે પણ ત્યાં જે બાળક જન્મ લે છે એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ખોટખાપણ હોય છે. બરાબર? તો આ જે ઘટના ઘટી અણુ બોમ્બની એના લીધેથી જાપાન છે શક્તિહીન બની ગયું અને ચીન ઉપર જે જાપાનનો પ્રભાવ હતો, જે વર્ચસ્વ હતું એ વર્ચસ્વ ઘટી ગયું. એટલે કે ચીન પર એમનો જે પ્રભાવ હતો એ પ્રભાવ ઘટી જાય છે. તેનાથી ચીન પરનો પ્રભાવ છે ઘટે છે અને માઓ ત્સે-તુંગ એ સમયે ચીનમાં માઓ ત્સે-તુંગ નામની જે વ્યક્તિ છે એમના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થાય છે અને સામ્યવાદી સરકારની સ્થાપના થાય છે. એટલે કે સામ્યવાદની સ્થાપના થાય છે. ત્યાર પછી ત્રીજું કારણ છે, ત્રીજું પરિણામ આવે છે દ્વિતીય વિશ્વયુદ્ધનું, એ છે ઠંડુ યુદ્ધ. હવે જે પરિસ્થિતિ આવે છે એ કોલ્ડ વોર તરીકે ઓળખાય છે, કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર પણ ભારે ખુવારી વેઠવી પડી છે બધાને. એટલે આ રાષ્ટ્ર છે બધા રાષ્ટ્ર જે આ યુદ્ધની અંદર જોડાયા હતા એમને અંદર ક્યાંક ને ક્યાંક હજી બદલો લેવાની ભાવના છે, પણ સીધું એ ત્રીજું વિશ્વયુદ્ધ નથી કરતા, પણ હા ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી 100% છે. અને એ જે પરિસ્થિતિ છે એ છે કોલ્ડ વોર, શીત યુદ્ધ, ઠંડુ યુદ્ધ એમ પણ આપણે કહી શકીએ. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે અમેરિકા અને રશિયા આ બે મહાસત્તા તરીકે ઉભરી આવે છે. અત્યારે મહાસત્તા તરીકે કોણ છે? અમેરિકાને મહાસત્તા ગણવામાં આવે છે, પણ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે રશિયા અને અમેરિકા એ બે દેશ મહાસત્તા તરીકે ઉભરી આવે છે. તો એ સમયે બંને જગ્યાએ જે શાસન ચાલતું હતું એની અંદર પણ તફાવત હતો. અમેરિકા છે એની અંદર લોકશાહી શાસન પ્રણાલી હતી, જ્યારે રશિયાની અંદર સામ્યવાદી શાસન પ્રણાલી હતી, એટલે કે સામ્યવાદી સરકાર હતી. તો અમુક રાષ્ટ્ર છે અમેરિકાની જે લોકશાહી સરકાર છે એની વિચારધારાથી પ્રભાવિત થાય છે અને અમુક રાષ્ટ્ર છે એ ચીન રશિયાની જે સામ્યવાદી સરકાર છે એનાથી પ્રભાવિત થાય છે. એટલે ફરી પાછું બે ફાટા છે વિભાજિત થવાની શરૂઆત તો થઈ જ જાય છે. બરાબર? આપણે પણ કેવી સરકાર અપનાવી છે? લોકશાહી સરકાર અપનાવી છે અને બીજું તટસ્થતાની નીતિ અપનાવી છે કે માની લો કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય છે તો ભારત છે તટસ્થ રહેશે, કોઈ પણ પક્ષની સાથે જોડાય અને યુદ્ધ કરશે નહીં. એ નીતિ છે એ તટસ્થતાની નીતિ છે. જેમ પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધમાં બે પક્ષ પડી ગયા હતા, મિત્ર રાષ્ટ્ર, ધરી રાષ્ટ્ર. તો જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય છે તો ભારત છે કોઈની સાથે પણ જોડાશે નહીં, તટસ્થ રહેશે, જેને બિનજોડાણવાદી નીતિ પણ કહેવાય છે. બરાબર? એ આપણા દેશ માટે છે. અન્ય રાષ્ટ્રની પોતાની વિચારધારા હોય છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો એમણે શું કરવું. બરાબર? અમેરિકાની અંદર લોકશાહી સરકાર, રશિયામાં સામ્યવાદી. ટૂંકમાં આવી રીતે બે મહાસત્તા એમનું વિભાજન થાય છે અને રાષ્ટ્ર પણ આ બંને વિચારધારાથી અલગ અલગ રીતે પ્રભાવિત થાય છે. બરાબર? તો આ છે ઠંડા યુદ્ધની સ્થિતિ. ત્યાર પછી આપણે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર, જેને UN તરીકે ઓળખવામાં આવે છે, જેની સ્થાપના 24 ઓક્ટોબર 1945 ના રોજ કરવામાં આવી. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછીથી ફરી પાછી વિશ્વની અંદર શાંતિ, સલામતી અને લોકો ભયમુક્ત જીવન જીવી શકે એ જરૂરિયાત ઊભી થઈ. દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર અમેરિકા જોડાયું હતું. એ જ સમયે ત્યાંના જે પ્રમુખ છે રૂઝવેલ્ટ,
એ રૂઝવેલ્ટ અથવા તો અમેરિકાની જ વિચારધારા આપણે કહી શકીએ કે એવું વિચારતું હતું કે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થશે એટલે વિશ્વની અંદર શાંતિ સ્થાપવી જરૂરી છે, આવશ્યક છે, અને એના માટે આપણે અમુક પગલાં લેવા પડશે. તો આ જે સંયુક્ત રાષ્ટ્ર છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેને આપણે યુએન કહીએ છીએ, એનું કાર્યાલય અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં છે. અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં, ન્યુયોર્ક છે અમેરિકામાં આવેલું છે. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ એ સમયમાં અમેરિકન સંસદ એમને એક સંદેશો આપે છે અને 4 ચાવીઓ આપે છે. ટૂંકમાં લેખિત રજૂઆત છે. એની અંદર એમણે 4 પોતાના વિચારો છે રજૂ કરેલા છે, જેને 4 ચાવી આપી એમ પણ કહી શકીએ, અથવા તો 4 મુદ્દા એમ પણ કહી શકીએ, 4 વાત એમ પણ કહી શકીએ. બરાબર? કઈ કઈ છે? વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, બીજી છે ધાર્મિક સ્વાતંત્ર્ય, ત્રીજી છે આર્થિક સ્વાતંત્ર્ય અને ચોથું છે ભયમાંથી મુક્તિનો અધિકાર. બરાબર? તો આ જે વિચારસરણી છે કોની છે? રૂઝવેલ્ટ, જે દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે અમેરિકાના પ્રમુખ હતા. બરાબર? પહેલી વિચારસરણી વિચાર અને વાણી સ્વાતંત્ર્ય. તો રૂઝવેલ્ટ એવું વિચારતા હતા કે દરેક નાગરિકને વિચાર અને વાણી સ્વાતંત્ર્ય હોવું જોઈએ, પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ, વાણી સ્વતંત્રતા હોવું જોઈએ, પોતાના વિચારો છે અન્ય સમક્ષ રજૂ કરી શકતા હોવા જોઈએ. બીજું ધાર્મિક સ્વાતંત્ર્ય. વિશ્વના તમામ નાગરિકને પોતાને જે ધર્મ અંગીકાર કરવો હોય એ ધર્મ અંગીકાર કરવાની છૂટ હોવી જોઈએ. કોઈ કટ્ટરતા નહીં કે આ રાષ્ટ્ર છે તો એની અંદર બધા છે મુસ્લિમ જ હોવા જોઈએ, આ રાષ્ટ્ર છે તો એની અંદર બધા ખ્રિસ્તી જ હોવા જોઈએ, આ રાષ્ટ્ર છે તો એની અંદર બધા હિન્દુ જ હોવા જોઈએ, એવી કોઈ વિચારધારા નહીં. દરેક વ્યક્તિને પોતાને જે ધર્મ અપનાવવો છે ધર્મ અપનાવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ત્રીજો એમનો વિચાર છે આર્થિક સ્વાતંત્ર્ય. આર્થિક સ્વાતંત્ર્ય પણ મળવું જોઈએ, એટલે કે પોતાની રીતે જે કઈ વ્યવસાય કરવો હોય એ વ્યવસાય કરવાની છૂટછાટ હોવી જોઈએ, અન્ય શહેરની અંદર વ્યવસાય કરવા માટે જવાની છૂટ હોવી જોઈએ, અન્ય રાષ્ટ્રમાં પણ જવાની છૂટ હોવી જોઈએ. બરાબર? આર્થિક રીતે સ્વતંત્ર હોવો જોઈએ, કોઈ પણ જગ્યાએ એમને મિલકત ખરીદવી હોય તો મિલકત ખરીદવાની પણ એમને છૂટ હોવી જોઈએ. પછી ચોથું અને અગત્યનું છે કે ભય મુક્તિનો અધિકાર. આ બધું એ ક્યારે કરી શકે? વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય એ પાસા છે ક્યારે સફળ થાય? કે જ્યારે એ ભયમાંથી મુક્ત હોય, ભય મુક્ત હોય ત્યારે. તમારી અંદર કોઈ ભય રહેલો હોય તો ક્યારે તમે તમારા વિચારો છે અભિવ્યક્ત ના કરી શકો. જસ્ટ એક્ઝામ્પલ કે વર્ગખંડની અંદર તમે તમારા શિક્ષકથી ડરો છો તો તમને કોઈ ક્વેશ્ચન હશે તો તમે પૂછશો નહીં? પૂછો. શું કામ? તમને ડર લાગે છે શિક્ષકને. પણ એ જ જગ્યાએ શિક્ષકની સાથે તમારે મિત્રતાભર્યું વાતાવરણ હશે, શિક્ષકથી તમે ડરતા નહીં હો, તો તમે તમારા વિચારો છે આસાનીથી સરળતાથી રજૂ કરી શકશો, તમને જે પ્રશ્ન હશે એ પૂછી શકશો. અને ભયમુક્ત હોય એ વાતાવરણમાં જે વિકાસ અને જે પ્રગતિ થાય છે એ પ્રગતિ ભયયુક્ત વાતાવરણની અંદર પોસિબલ જ નથી. એટલે આ અગત્યનું પાસું કહેવાય છે, અગત્યની ચાવી કહેવાય છે કે ભયમાંથી મુક્તિનો અધિકાર. દરેક વ્યક્તિ ભયમુક્ત જીવન જીવવા માટે એમને અધિકાર હોવો જોઈએ. રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન. ત્યાર પછી રૂઝવેલ્ટ જે અમેરિકાના પ્રમુખ છે અને બ્રિટનના વડાપ્રધાન એ સમયે ચર્ચિલ હતા. એ બંને એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાનું એક ખતપત્ર છે એ તૈયાર કરે છે. અને એ ખતપત્ર છે એમાં જે 8 મુદ્દા આપેલા છે, 8 મુદ્દાનું ખતપત્ર છે મંજૂર કરવામાં આવે છે અને એ ખતપત્રને એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે. શું કામ એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય છે? કારણ કે એ જે 8 મુદ્દા છે, 8 મુદ્દાને મંજૂરી આપી અથવા તો એ ખતપત્ર બહાર પાડવામાં આવ્યું એ એટલાન્ટિક મહાસાગરના જહાજ પર આ બંને વડાપ્રધાન મળ્યા હતા અને એ સમુદ્રનું મુસાફરી દરમિયાન આ ખતપત્રની મંજૂરી આપેલી હતી. એટલા માટે એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાન એ મોસ્કો ખાતે 1943 ઓક્ટોબર મહિનામાં
એક જાહેરાત કરે છે, એની અંદર પણ એના અમુક વિચારો હતા, એ વિચારોની રજૂઆત કરે છે, જેને મોસ્કો જાહેરાત તરીકે ઓળખવામાં આવે છે અથવા તો મોસ્કો જાહેરાત તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે. પછી 1943 નવેમ્બરમાં તહેરાનમાં 3 માધાનતાની પરિષદ મળે છે. એની અંદર પણ વિશ્વની અંદર કેવી રીતે શાંતિ સલામતી સ્થાપી શકાય, લોકોનું કેવી રીતે પ્રગતિ થઈ શકે, એ બધા મુદ્દાઓ ઉપર જ ચર્ચા વિચારણા છે થાય છે. અને વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર, જે 24 ઓક્ટોબર 1945 ના રોજ જેના પર સહી થાય છે, અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે યુએન એ જે સંસ્થા કહીએ છીએ એની અંદર 50 રાષ્ટ્ર છે જોઈન્ટ થાય છે, જોડાય છે, એટલે કે 50 રાષ્ટ્રનું એક સંમેલન થાય છે, બરાબર. અને 24 ઓક્ટોબર 1945 ના રોજ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થાય છે. એટલે કે જ્યારે આ સંમેલન મળે છે વોશિંગ્ટન ખાતે, ત્યારે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ હાજર હતા, અને જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થાય છે ત્યારે એની અંદર 51 રાષ્ટ્રના પ્રતિનિધિઓ છે સંયુક્ત રાષ્ટ્ર સંઘની અંદર જોડાય છે. અને ત્યારથી જ 24 ઓક્ટોબરનો જે દિવસ છે એ યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બાળકો, આ પ્રશ્ન પૂછી શકાય, યુએન દિવસ તરીકે કઈ તારીખ છે અથવા તો કયો દિવસ છે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 24 ઓક્ટોબર. આખા વિશ્વમાં એકી સાથે ઉજવવામાં આવે છે. જેવી રીતે માનવ હક દિવસ છે, માનવ ફરજ દિન છે, આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, એવી રીતે યુએન દિવસ તરીકે ઉજવાય છે 24 ઓક્ટોબર, બરાબર. જેમ કે 5 જૂન છે તો વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. આખા વિશ્વમાં એકી સાથે પર્યાવરણ દિવસ ઉજવાય છે. તે દિવસે વૃક્ષોને વાવેતર કરવામાં આવે છે, બરાબર. પર્યાવરણને બચાવવા માટે વિવિધ સંમેલનો થતા હોય છે. તો એવી જ રીતે 24 ઓક્ટોબર છે યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને હાલ આ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એની અંદર 193 સભ્ય રાષ્ટ્ર છે, એટલે કે 193 દેશ છે એ સભ્ય તરીકે છે હાલમાં. ત્યાર પછી આવે છે સંયુક્ત રાષ્ટ્રના અંગ. સંયુક્ત રાષ્ટ્રના 6 અંગ છે: સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. મિત્રો, આંતરરાષ્ટ્રીય અદાલત છે એ નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલી છે, અને બીજી બધી જે સમિતિઓ છે એ ન્યુયોર્કમાં આવેલી છે. અમેરિકાની અંદર જે ન્યુયોર્ક આવેલું છે, જેમ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાર્યાલય જે અમેરિકામાં આવેલું ન્યુયોર્ક છે ત્યાં છે, એવી જ રીતે આંતરરાષ્ટ્રીય અદાલત સિવાયની બાકીની જે સમિતિઓ છે એ પણ ન્યુયોર્કની અંદર આવેલી છે. એવો પણ એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય, આંતરરાષ્ટ્રીય અદાલત કયા દેશની અંદર આવેલી છે? બરાબર, તો આવશે નેધરલેન્ડ. પછી એમ પૂછે કે નેધરલેન્ડના કયા શહેરમાં આવેલી છે? તો આવશે નેધરલેન્ડના હેગ શહેરમાં. એક માર્કની અંદર આવા પ્રશ્ન છે પૂછાઈ શકે. પછી સંયુક્ત રાષ્ટ્રના અંગ કેટલા છે? ક્યાં ક્યાં? તો સંયુક્ત રાષ્ટ્રના અંગ 6 છે. એ 6 અંગ: સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક સામાજિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. તો આ જે પ્રશ્ન છે 2 થી 3 માર્ક્સની અંદર પૂછી શકાય. મોસ્ટ ઓફ 2 માર્ક્સની અંદર આવે, પણ એની અંદર ડિટેલ લખવાની જે પ્રશ્નમાં થતી હોય તો 3 માર્ક્સની અંદર પણ પૂછી શકાય, બરાબર. તો બાળકો, આવી રીતે જ્યારે આપણે કોઈ મુદ્દાની ચર્ચા કરતા હોય ત્યારે એમાંથી કેવા કેવા પ્રશ્નો નીકળી શકે, 1 માર્કના કેટલા પ્રશ્નો નીકળી શકે, 2 માર્કના કેટલા પ્રશ્નો નીકળી શકે, એ જાતે તમારે પ્રિપેરેશન કરતી રહેવાની, બરાબર. જેથી કરીને તમારી એક સ્કિલ છે ડેવલપ થશે કે કેવા કેવા પ્રશ્નો છે પૂછી શકાતા હોય છે, કેવા કેવા પ્રશ્ન, કેવી રીતે પ્રશ્નનું બંધારણ બનાવવું વગેરે તમને આવડી શકે છે. તો આજના લેક્ચરની અંદર આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો જોયા. આવતા લેક્ચરમાં આપણે સંયુક્ત રાષ્ટ્રના જે આ અંગ છે એ અંગ વિશે આપણે ચર્ચા કરીશું. આજનો લેક્ચર છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીશું.
અને આમાં જે કંઈ પણ મેં તમને આજે સમજૂતી આપી છે એ તમારે વ્યવસ્થિત પ્રિપેરેશન કરી લેવાની છે. થેન્ક યુ.